નમસ્કાર બાળકો, આજે આપણે યુનિટ 3નું પહેલું રીડ ભણવા જઈ રહ્યા છીએ. તો જોઈએ, મેનેજ યોર સ્ટ્રેસ. સ્ટ્રેસ એટલે આપણું ટેન્શન જે કહીએ આપણે, અને મેનેજ કરવું એટલે શું કરવું, એને નિયંત્રિત કરવું. સ્ટ્રેન્થનિંગ મેન્ટલ ફ્લેક્સિબિલિટી. સ્ટ્રેન્થન એટલે તાકતવર બનાવવું, શક્તિમાન બનાવવું. મેન્ટલ ફ્લેક્સિબિલિટી એટલે શું થાય, આપણું માનસિક લચીલાપણું. કોઈ બી એક વિચાર પરથી બીજા વિચાર પર જવું તેને કહેવાય આપણી મેન્ટલ ફ્લેક્સિબિલિટી. બરાબર? તો આપણે પાઠની શરૂઆત કરીએ. માઇન્ડ, ઇમોશન્સ એન્ડ બોડી. આપણા જે 3 ભાગ છે શરીરના, માઇન્ડ, ઇમોશન એન્ડ બોડી, આર ઓલ ક્લોઝલી ઇન્ટરલિંક્ડ. એ શું છે? નજીકથી ઇન્ટરલિંક્ડ છે. એન્ડ ઓલવેઝ વર્ક ટુગેધર. અને હંમેશા કામ કરે છે ભેગા થઈને. ઇટ હેલ્પ્સ યુ ડિસ્ટિંગ્વિશ ધેમ મોર ક્લિયરલી ઇફ યુ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધેમ સેપરેટલી. જો તમે તેમને સેપરેટલી સમજવાનો પ્રયત્ન કરો, કેવી રીતે સેપરેટલી, તો તમે તેને શું કરી શકો છો? ડિસ્ટિંગ્યુશ ધેમ. ડિસ્ટિંગ્યુશ એટલે એકબીજાથી અલગ સમજી શકવું તે. બરાબર? એને ડિસ્ટિંગ્યુશ કહેવાય. ડિસ્ટિંગ્યુશ એટલે એનો સામાન્ય નહીં, એનાથી થોડું અલગ, એને અલગ કહેવાય, નાથી અલગ. તો તમે એને અલગ અલગ રીતે સમજી શકશો. યોર મેન્ટલ કેપેસિટીઝ આર યોર એબિલિટીઝ. તમારી માનસિક ક્ષમતા એ તમારી એવી આવડત છે જેમાં તમે શું કરી શકો? ટુ કન્સન્ટ્રેટ કરી શકો. ટેક ઇન ન્યૂ ઇન્ફોર્મેશન. નવી માહિતી લઈ શકશો. ટુ રિમેમ્બર ઓલ્ડ એન્ડ ન્યૂ ઇન્ફોર્મેશન. જૂની માહિતી, નવી માહિતી યાદ કરી શકો. બરાબર? એન્ડ ટુ બી ઇન અ પોઝિશન ટુ થિંક લોજિકલી. અને એવી પરિસ્થિતિમાં આવી શકો છો કે તમે કેવી રીતે વિચારી શકો છો? લોજિકલી વિચારી શકો છો. You need your mental capacity in order to study. તમને આ મેન્ટલ કેપેસિટીની જરૂર પડે છે શેના માટે? સ્ટડી માટે. ટુ વર્ક, કામ કરવા માટે. ટુ ઇમ્પોઝ, લાદવા માટે. શું લાદવા માટે? કન્સ્ટ્રક્ટિવ એન્ડ વર્કેબલ ઓર્ડર. કેવો ઓર્ડર લાદવા માટે? રચનાત્મક અને કાર્ય કરે તેવો ક્રમ તમે કોઈના પર રાખી શકો. રચનાત્મક અને કાર્યાત્મક એટલે તમે કોઈ વિચારો કઈ વસ્તુ બનાવવાનું, તો એ પ્રોપર ઓર્ડરમાં થાય તો બને, પ્રોપર ઓર્ડરમાં થાય તો બને નહીં. એટલે કામ કરી શકાય તેવા ઓર્ડરમાં એ બી છે. પછી શું કહે છે? ઓન યોર લાઈફ, તમારા જીવન પર. એન્ડ ટુ ટેક રેશનલ ડે ટુ ડે ડિસિઝન્સ. અને શેના માટે? કે તમે રોજબરોજના રેશનલ ડિસિઝન લેવા માટે તમે શેનો ઉપયોગ કરો છો? તમારી મેન્ટલ કેપેસિટીનો ઉપયોગ કરો છો. આ રેશનલનો અર્થ શું થાય? તાર્કિક. જે લોજિકલ ડિસિઝન લઈએ ને બેઝ પર, લોજિકલ બેઝ પર આપણે વિચારીને લઈએ, એને કહેવાય રેશનલ ડિસિઝન. હવે આગળ જોઈએ. ફોર એક્ઝામ્પલ, ઉદાહરણ તરીકે, ઇફ યુ હેડ ધ ચોઇસ ઓફ વોકિંગ ટુ વર્ક ઓર ટેકિંગ કાર. તમને કામ પર જવા માટે તમે ચાલીને જાઓ અથવા ગાડી લઈને જવાનો તમારી પાસે ઓપ્શન છે. અને બીજું શું કહે છે? એન્ડ ધ ફેક્ટ ધેટ, અને એમાં હકીકત એ કે ઇટ વોઝ રેનિંગ હાર્ડ એન્ડ યુ હેડ અ કોલ્ડ. અને બહાર બહુ જોરમાં વરસાદ પડી રહ્યો છે અને તમને ઓલરેડી શું છે? કોલ્ડ છે, શરદી છે. જે શું કરી શકે? કુડ લીડ યુ ટુ ધ ડિસિઝન. જે તમને એવા નિર્ણય પર લઈ જાય છે ધેટ ઇટ વોઝ બેટર ટુ ટેક અ કાર. કે આપણા માટે ભલાઈ શું છે? કાર લેવાની. એટલા માટે તમે કાર લઈને જાઓ છો. એટલે આપણે આ રીતની પરિસ્થિતિમાં મુકાઈએ. બહાર વરસાદ પડતો હોય, તમને શરદી હોય, તો તમને પહેલેથી જ આ વિચાર આવે કે નહીં ભાઈ, આજે મારે ચાલવા જવું નથી, એટલે કે આપણે ગાડી પર કે એના પર જવું નથી, હું કારમાં જઈશ, જેથી કરીને વરસાદ મને લાગે નહીં. ધેટ વુડ બી અ રેશનલ ડિસિઝન. અને આ ડિસિઝન જે આપણે લઈએ છીએ એને કેવું કહેશું? રેશનલ ડિસિઝન કહેવું છું. બેઝડ ઓન ધ કરંટ સર્કમસ્ટાન્સીસ. જે આપણે કોના આધારે લીધો? કરંટ એટલે હાલના, અને સર્કમસ્ટાન્સીસ એટલે આપણા પરિસ્થિતિ. આપણે હાલની પરિસ્થિતિના આધારે લીધું. હવે આગળ જોઈએ. ધ માઇન્ડ
આપણું જે મગજ છે ઇઝ ધ રેશનલ લોજિકલ પાર્ટ ઓફ યુ, એટલે કે આપણો લોજિકલ પાર્ટ છે દેટ હેલ્પ્સ યુ ટુ મેક અનઇમોશનલ ચોઇસીસ, જે આપણને મદદ કરે છે કે આવેગિક કે અભાવનાત્મક પરિસ્થિતિઓની પસંદગી કરવા માટે, ટુ સ્ટોર માહિતી સ્ટોર કરવા માટે, રિટ્રાઈવ ઇન્ફોર્મેશન માહિતી પાછી મેળવવા માટે, એન્ડ ટુ ઓર્ડર એન્ડ કેલ્ક્યુલેટ ક્રમમાં ગોઠવવા માટે, અને કેલ્ક્યુલેટ એટલે ગણતરી કરવા માટે. આ બધા માટે આ માઇન્ડ આપણું ઉપયોગ થાય છે. એટલે અહીંયા માઇન્ડને કેવું કીધું છે કે લોજિકલ પાર્ટ છે, આપણો રેશનલ પાર્ટ છે, જે શું કરે છે અનઇમોશનલ ચોઇસ કરે છે, કે આપણે એમાં ઇમોશન નથી બેસાડતા કે નહીં બરાબર ભાવનાત્મક મને વરસાદ બહુ પ્રિય છે એટલે હું વરસાદમાં જઈશ ચાલતો ચાલતો વરસાદનો આનંદ માણતા. એ આપણું એ વખતે લોજિકલ પાર્ટમાં આપણા ઇમોશન જોડાતા નથી બરાબર. એટલે એવું કહે છે કે એ કેવો છે આપણો લોજિકલ પાર્ટ છે માઇન્ડ. અ ગુડ એક્ઝામ્પલ ઓફ ધ ઇન્ટરેક્શન, એક સારું જો ઉદાહરણ કહીએ જે ઇન્ટરેક્શન થાય છે કોના વચ્ચે, બિટવીન યોર માઇન્ડ એન્ડ ઇમોશન્સ, જે તમારા મગજ અને ઇમોશન વચ્ચે થાય છે, ઇઝ એક્ઝામ નર્વસ, એ છે એક્ઝામનું ટેન્શન. યોર મેન્ટલ કેપેસિટી હેઝ હેલ્પડ યુ ટુ રિટેન વોટ યુ હેવ રિવાઇઝડ. તમારી મેન્ટલ કેપેસિટી તમને શેમાં હેલ્પ કરી છે કે તમે જે કંઈ બી રિવાઇઝ કર્યું છે એને રિટેઇન કરવામાં, પાછું મેળવવામાં મદદ કરેલી છે. યુ નો યોર સ્ટફ, તમને તમારો સ્ટફ ખબર જ છે. બટ when you enter the exam room and start getting emotional by expecting difficulties and imagining failures, all of a sudden the careful stored information is no longer available. Your emotions have barred the way to your inner information store. શું કહે છે આમાં, જ્યારે તમે તમારું મેન્ટલ કેપેસિટીએ તમને હેલ્પ કરી દીધી કે બધું યાદ કરવામાં, રિટ્રાઈવ કરવામાં મદદ કરી લીધું બરાબર, તમે મસ્ત રિવિઝન કરી નાખ્યું, પણ શું થાય છે કે વેન યુ એન્ટર ધ એક્ઝામિનેશન રૂમ અને તમે ઇમોશનલ થાવ છો, ત્યારે શું થાય છે, શેના માટે ઇમોશનલ થાવ છો, એક્સપેક્ટિંગ ડિફિકલ્ટીઝ ઓર ફેલિયર વિશેનું વિચારીને. અને તેનાથી શું થાય છે, ઓલ ઓફ સડન કેરફુલ સ્ટોર્ડ ઇન્ફોર્મેશન છે ઇઝ નો લોંગર અવેલેબલ, ત્યાં તમને દેખાતી નથી. વાય? બિકોઝ યોર ઓલ ઇમોશન હેવ બેડ. બેડ એટલે ઉઘાડું થઈ જવું, ખુલ્લા થઈ જવા. ઇમોશન આપણું મગજ શું કરે, એને લોક કરી રાખે જ્યાં સુધી આપણે માનસિક રીતે વિચારીએ ત્યારે. જેવું તમે ભાવનાત્મક થઈ જાઓ છો એ ખુલ્લા બની જાય. માની લો કે એક બારી છે મગજમાં, એવું જ સમજી લો. જેવા તમે ભાવનાત્મક થયા તો એની બારીનો બટન ખુલી જાય અને એ સીધું તમારી ઇન્ફોર્મેશન સ્ટોરમાં આવી જાય અને તમારી જે સ્ટોર કરેલી ઇન્ફોર્મેશન છે ને એને ચોરી કરી લે બરાબર, અથવા એને ગુપ્ત જગ્યા પર સંતાડી દે, તમને મળે નહીં. એટલે તમે યાદ કરવાનો ટ્રાય કરો ને, એટલે આમાં શું આવતું હતું તો પણ તમને ખબર પડે નહીં. એટલે એવું કે એનું શું બતાવ્યું છે આ એકચ્યુઅલી આપણને, ધ ઇન્ટરેક્શન બિટવીન માઇન્ડ એન્ડ ઇમોશન્સ ધેટ હેપન્સ વાઇલ યુ આર એન્ટરિંગ ઇન્ટુ એક્ઝામિનેશન હોલ. જ્યારે તમે એક્ઝામિનેશન હોલમાં જતા પહેલાં વિચારો છો ત્યારે તમે આવી બધી વસ્તુઓ મહેસૂસ કરો છો, ત્યારે તમારા સાથે આવી ઘટના બને છે. પછી એક્ઝામિનેશન પૂરી થઈ એટલે તમે વિચારો ઓહ આમાં તો આવતું હતું, પછી યાદ આવે. કેમ? ક્યારે એ વખતે તમારું માઇન્ડ પરફેક્ટલી મેન્ટલ કેપેસિટીના બેઝ પર છે, પેલું ઇમોશનલ એને શું કરી નાખ્યું, ડિસ્ટર્બ કરી નાખેલું હતું. હવે આગળ જોઈએ. ડુ યુ ફાઇન્ડ યોર સેલ્ફ રિએક્ટિંગ ઇન એની ઓફ ધ ફોલોઈંગ વેઝ? તમે તમારી જાતને આવી રીતે કંઈક વર્તણૂક કરતાં ક્યારે પણ જોયા છે? જ્યાં પોઈન્ટ આપેલા છે એ પરિસ્થિતિની વાત કરે છે. કેવી પરિસ્થિતિ વાત કરે છે કે યુ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ ટુ કન્સન્ટ્રેટ ઓન થિંગ્સ. તમને કોઈ બી થિંગ્સ પર કન્સન્ટ્રેટ નહીં કરી શકો, કંઈક ને કંઈક તમને નડતું જ હોય. બીજું કયું કીધું? યોર મેમરી ઇઝ લેટિંગ યુ ડાઉન ફ્રિકવન્ટલી. તમારી યાદશક્તિ તમને વારંવાર નીચે પછાડે છે, એટલે તમે જેટલું યાદ કરવાનો કોશિશ કરો એટલું યાદ જ નહીં આવે, એટલું વધારે ભૂલતા જાઓ.
યુ હેવ અ લોટ્સ ઓફ ડિફરન્ટ થિંગ્સ ઓન યોર માઇન્ડ બટ કેન નોટ ગ્રાસ્પ ધ ક્લિયર થોટ. તમને કોઈક એક ડેફિનેશન કીધેલી હોય, એની વ્યાખ્યાન નામ લખવાનું તો તમને એની આજુબાજુના હજારો વિચાર આવશે, એના આજુબાજુના હજારો શબ્દ આવતા, પણ એ જે વ્યાખ્યાનું નામ છે એ નામની યાદ આવે. તો આ થોટ ત્યારે એવું હોય. પછી શું કહે છે? યુ આર ઓફન અનડિસાઇડેડ ધીસ ડેઝ એન્ડ ધીસ અનટિપિકલ ફોર યુ. શું કહે છે? તમે આમાં અનડિસાઇડેડ થિંગ્સ રહ્યો આખા દિવસ દરમિયાન અને તમે સમજી જ નહીં શકો, એકદમ અનટિપિકલ લાગે, શું કરું શું ન કરું એ સમજાય જ નહીં. પછી you make longer to do tasks that you were able to complete quite quickly before. તમે એવા કામ જે પહેલાં એકદમ જલ્દીથી કરેલા છે તમે જલ્દીથી કરી ના શકો, એ પણ શું છે? એક મેન્ટલ સ્ટ્રેસની નિશાની છે. પછી કહે છે you start lots of things but don't finish any. તમે ઘણી બધી વસ્તુઓ સ્ટાર્ટ તો કરો છો પણ એમાંથી એક પણ પૂરી કરી શકતા નથી. તો આ બધા જે પોઈન્ટ્સ તમને બતાવેલા છે એ શેના છે? મેન્ટલ સ્ટ્રેસના છે. બરાબર. હવે આગળ છે, ઇફ યસ, જો તમે આવું કંઈ બી ફીલ કરતા હોય, ધેન ઇટ ગીવ્સ યુ અ સાઇન ઓફ મેન્ટલ સ્ટ્રેસ પ્રેઝન્ટ ઇન યુ. તો એ એનો ઇશારો કરો છે કે તમારા અંદર માનસિક સ્ટ્રેસ છે. બરાબર. ધ બેટર you deal with the stress, the less your mental capacity will be affected. આ વાક્ય નોટ કરી રાખજો, ઘણી વખત પૂછાયેલું છે. બરાબર. આઈડેન્ટિફાઈ ફંક્શનમાં પણ, કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં પણ, અને રિસ્પોન્સ રાઇટિંગમાં અને ખરા ખોટામાં બી પૂછાયેલું છે. આ વધારે સ્ટ્રોંગ સેન્ટેન્સ છે આ, બહુ એમ સમજી લો એક્ઝામ માટે. જેટલું વધારે તમે ડીલ કરશો સ્ટ્રેસ સાથે, તેટલી તમારી મેન્ટલ કેપેસિટી ઓછી અફેક્ટ થશે, એટલે એને નકારાત્મક અસર ઓછી થશે. જેટલું વધારે ડીલ કરશો એટલું, એટલે તમે જેટલું મેનેજ કરશો સ્ટ્રેસને, એટલી તમારી માનસિક જે ક્ષમતા છે એ ઓછી અફેક્ટ થશે, એવું અહીંયા કહે છે. પછી કહે છે ધ ફોલોઈંગ એક્સરસાઇઝ વિલ હેલ્પ યુ બિલ્ડ બેટર સ્ટ્રેસ રેઝિલિયન્સ એન્ડ rebalance yourself if your mental capacity has already started to suffer due to stress. જો તમારી મેન્ટલ કેપેસિટી ઓલરેડી સફર કરવા માંડી છે, એટલે કે પીડાવા માંડેલી છે સ્ટ્રેસના લીધે, તો આ નીચે મુજબની જે એક્સરસાઇઝ છે એ તમને કેવું કરશે? રેઝિલિયન્સ કરશે. રેઝિલિયન્સ કરવું એટલે શું કરવું? ના સામે લડત આપશે. અને શું કરશે? રીબેલેન્સ કરવામાં મદદરૂપ કરશે. તમારી જે મેમરી જે હતી એને રીબેલેન્સ કરશે, તમારી જાતને અને તમારી મેન્ટલ કેપેસિટીને. જો આપણે નીચે મુજબની એક્સરસાઇઝને સરખી એને અમલમાં મૂકીએ તો હવે એની પહેલી એક્સરસાઇઝ છે સ્ટોપ ઓવર થિંકિંગ. શું છે એક્સરસાઇઝનું નામ? સ્ટોપ. આ જે છે સ્ટોપ ઓવર થિંકિંગ. જરાક ડાર્ક ભાગ દેખાય છે પણ ધ્યાન રાખજો. ઓવર થિંકિંગ કરવું એટલે શું કહેવાય? વધારે પડતા વિચાર કરવા. એટલે કે વધારે પડતું જે તમે વિચાર કરો છો ને એ બંધ કરી દેવું. બરાબર. વેન ટાસ્ક એન્ડ પ્રેશર સ્ટાર્ટ બિલ્ડિંગ અપ, જ્યારે તમને કોઈ ટાસ્ક આપેલું હોય અને પ્રેશર એટલે દબાણ, બિલ્ડિંગ અપ એટલે વધવા માંડવું, એ બધું વધવા માંડે, ધ માઇન્ડ કેન સમટાઇમ્સ ગો ઇન ટુ ઓવર થિંકિંગ. ત્યારે આપણું મગજ શું થાય છે? કેટલીક વાર વધારે પડતા વિચારમાં જતો રહે છે. એટલે કે નકામું આપણે વિચારવા માંડીએ છીએ. એન્ડ યુ કમ ટુ થોટ, અને તમે એવા વિચાર પર આવો છો કે આઈ વિશ there was a switch in my head that could flick and turn off all those thoughts going around in my mind. અને તમે એ ટાઈમે એવું વિચારો છો કે મારા મગજમાં એવી સ્વિચ આવી જાય ને, તો એને આમ ખાલી ફ્લિક કરો એટલે દાબી દઉં તો શું થાય? બધા વિચારો બંધ થઈ જાય. કંઈ વિચારો નહીં, પણ એટલું સહેલું નથી. બરાબર. બધા વિચારો બંધ કરવા માટે એક ચાપ પાડી જાય એટલે બંધ થઈ જાય. ઇટ ઇઝ નોટ ધેટ ઇઝી. એટલું સરળ નથી. ધેર ઇઝ અ ટેકનિક ટુ હેલ્પ યોર સેલ્ફ ડ્યુરિંગ ધ પ્રોબ્લેમ ઓવર થિંકિંગ. એમાં એક ટેકનિક છે જે તમને મદદરૂપ કરશે આ ઓવર થિંકિંગને દૂર કરવા માટે. શું કહેવાનું કે છે? તમારી જાતને તમારે આવું કહેતું રહેવાનું. સે ટુ યોર સેલ્ફ repeatedly during the day.
વારંવાર તમારી જાતને કહેતું રહેવાનું આ વસ્તુ. શું કહેવાનું? જે અવતરણ ચિહ્નમાં આપેલું છે એ. I have no expectation and I will deal with whatever happens when it happens. મારે કોઈ એક્સપેક્ટેશન્સ નથી, હું કોઈની પાસે કંઈ આશા રાખતો નથી, જે હું બધું ડીલ કરી લઈશ, બધું મેનેજ કરી લઈશ, જ્યારે બનશે જે તે થશે એના આધારે હું મારી રીતે ફોડી લઈશ. મારે કોઈની પાસે કોઈ એક્સપેક્ટેશન રાખવી નથી, એવું જ પોતાની જાતને કહેવાનું. ક્યારેય એવું એક્સપેક્ટ જ નહીં કરો કે આ મને હેલ્પ કરશે, હું આવી રીતે આમ કરી દઈશ, આમ કરી દઈશ. હેલ્પ એક્સપેક્ટેશન કરવાની જ નહીં. બરાબર? તમારે ખાલી કામ કરતું જવાનું ને જ્યારે જે તે વસ્તુ બને ત્યારે તમારે એ વસ્તુને રિએક્ટ કરીને તમારા પ્રોબ્લેમ સોલ્વ કરી દેવાના. ખ્યાલ આવી ગયો? પછી કહે છે વેન યુ થિંક અબાઉટ અ સ્ટ્રેસફુલ ડે that lies in front of you, your thought run approximately like this. જ્યારે તમે વિચાર કરો છો કે તમારો દિવસ આજે સ્ટ્રેસફુલ રહેવાનો છે, બરાબર, અને એ બેઠું તમારા આગળ ને આગળ ભમ્યા કરતો હોય વિચાર, તો પછી તમારો વિચાર આ રીતે એપ્રોક્સિમેટલી, એટલે મોટા ભાગના વિચારો આ રીતના કંઈક દોડતા હશે. માની લો કે તમને આજે સ્કૂલમાં ઘણું બધું કામ આપેલું હોય કે કોઈ વ્યક્તિને ઓફિસમાં બહુ બધું કામ હોય તો પહેલેથી આવું વિચારતું ચાલે. કેવું વિચારતું ચાલે? ઓ માય ગોડ, આઈ હેવ, અરે ભગવાન, મારે તો શું, સો મચ ટુ ડુ, બહુ બધું કરવાનું છે. આઈ મસ્ટ ડુ એક્સ એન્ડ વાય એન્ડ ઝેડ. મારે તો એક્સ કરવાનું છે, વાય કરવાનું છે ને ઝેડ કરવાનું છે. એન્ડ આફ્ટર એ એન્ડ બી નીડેડ ટુ ગેટ સોર્ટેડ, અને એ બીને અલગ કરવાનું છે આઉટ એઝ વેલ. અને આઈ ડોન્ટ નો હાઉ આઈ એમ ગોઈંગ ટુ ડુ ઇટ ઓલ, અને મને ખબર નથી આ બધું કેવી રીતે કરીશ. એન્ડ આઈ વોન્ટ ઇવન હેવ ટાઈમ ટુ ઇટ, અને મારી પાસે તો ખાવાનો સમય પણ નહીં રહેશે. અરે હું કરીશ, આ બધું કેવી રીતે પૂરું કરીશ. આપણે જ્યારે આવું બહુ બધું કામ આવી જાય ને એક હાથે, કે જ્યારે તમારી એવી પરિસ્થિતિ હોય કે તમને અચાનક જ ખબર પડી કાલે એક્ઝામ છે અને 5-6 ચેપ્ટર પૂછવાના છે, તમે જો હો બાપરે આટલા બધા ચેપ્ટર હું ક્યારે વાંચી રહેવા, શું કરીશ, શું કરા, અને તમારું માઇન્ડ ઓવર થિંકિંગ પર ચાલવા માંડે. તો અહીંયા બી એવું જ કહે છે, હજી દિવસની શરૂઆત ચાલુ થઈ નથી, તમે કામ કરવાનું ચાલુ નથી કર્યું ને પહેલાં એનું માઇન્ડ કામ કરવાનું ચાલુ કરી દીધું. ઓ બધું કેવી રીતે કરા, હું કરા ને તે કરા, આ ઓવર થિંકિંગ કરવા માંડ્યું, એમ આગળથી દોડવા માંડ્યું. શું કહે છે? બેઝિકલી સામાન્ય રીતે ધ ડે હેઝન્ટ ઇવન સ્ટાર્ટેડ બટ યુ આર ઓલરેડી ઇન અ ટીઝ. ટીઝ એટલે કન્ફ્યુઝન, ફિક્સ થઈ જવું, એટલે કે કન્ફ્યુઝ થઈ ગયા, તમે પઝલ થઈ ગયા, હજી તો દિવસ ચાલુ નથી થયો ને તમે શું થઈ ગયા? ટીઝ થઈ ગયા. બરાબર? વોટ ઇઝ હેપનિંગ, શું થઈ રહ્યું છે, ઇઝ ધેટ, એ છે યોર માઇન્ડ ઇઝ રેસિંગ અહેડ ઓફ યુ. તમારું માઇન્ડ રેસિંગ અહેડ કરે છે, એટલે કે આગળ દોડવા માંડ્યું છે તમારાથી. એન્ડ એન્ટિસિપેટિંગ, અને એવી આશા રાખી રહ્યું છે કે હાઉ ટાયર્ડ એન્ડ સ્ટ્રેસ યુ વિલ ફીલ વન્સ યુ હેવ કમ્પ્લીટેડ ઓલ ધ ટાસ્ક. અને એવું એન્ટિસિપેટ કરે છે કે બધું કામ પૂરું કરી દેહો ને એટલે તમે થાકી ગયા હશો, એવું પહેલેથી એન્ટિસિપેટ કરવા માંડ્યું છે. એન્ડ શું થાય છે? એન્ડ ધીસ ફ્રેન્ટિક થોટ્સ, અને આ જે ફ્રેન્ટિક થોટ્સ છે એટલે વધારે પડતા કોન્સ્ટન્ટ જેવા વિચાર કરે એને ફ્રેન્ટિક કહેવાય. અને આ જે આપણા ફ્રેન્ટિક થોટ્સ છે સ્ટાર્ટ કરે છે, શું સ્ટાર્ટ કરવા માંડે છે? વીક કરવાનું, વીકનિંગ યોર એનર્જી, તમારી એનર્જી. એન્ડ એઝ અ રિઝલ્ટ યુ આર એન્ટરિંગ ઇન્ટુ અ બિઝી ડે વિથ ઓનલી અ હાફ ઓફ યોર નોર્મલ એનર્જી. તમારી પાસે જે નોર્મલ એનર્જી છે એની અડધી એનર્જી સાથે તમારા બિઝી ડેની શરૂઆત કરો છો. એટલે કહેવાનો અર્થ શું છે કે વાઇલ વી આર થિંકિંગ ઓવર, ઇટ કન્ઝ્યુમ્સ અવર એનર્જી. એ આપણી એનર્જીને કન્ઝ્યુમ કરે છે અને આપણી એનર્જી વીક કરે છે, જેનાથી આપણે બિઝી ડેની શરૂઆત કેવી રીતે કરીએ છીએ? અડધી એનર્જીથી. તો પછી સ્વાભાવિક છે એ અડધી એનર્જીથી આપણે શું થવાના? થાકી જ જવાના. બરાબર? દેન when you end up a shattered at the end of the day, જ્યારે દિવસની અંત આવે છે અને તમે અંતમાં શું થાય છે? સેટર્ડ થઈ ગયેલા. સેટર્ડ એટલે વિખરાઈ ગયેલા હોય, આખા જેમ
થાકીને આવ્યા એટલે ઓફિસમાંથી કે કશેથી તો આમ ખાટલામાં સીધા આડા પડે ને હાથ પગ પોળા કરીને હોઈ ગયેલા હોય એટલે તમે વિચારો અરે ભાઈ આજે તો ખરેખર બહુ ત્રાસ થયો હતો, બહુ યાર હેરાન થઈ ગયો. તો એટ ધ એન્ડ તમે પોતાની જાતને શું કરો છો? યુ સીમ ટુ હેવ પ્રૂવડ, તમે પોતાની જાતને પ્રૂવ કરો છો ધેટ યુ વર રાઇટ ઓલ અલોંગ. તમે બધી રીતે સાચા હતા કે આજે બહુ બિઝી ડે રહેવાનો છે ને, આટલી રીતે થાકી જવા. પણ એકચ્યુઅલી થયું શું? અડધી એનર્જીથી શરૂઆત કરી એટલે તમે થાકી ગયા. પણ જો તમે આવું ઓવર થિંકિંગ કર્યા વગર કામ કરો તો તમારી પૂરેપૂરી એનર્જી વપરાતે નહીં. એન્ડ યુ હેડ અ ડ્રેડફુલ ડે, બહુ ભયંકર દિવસ હતો. એન્ડ યુ ફીલ ફિઝિકલી ડ્રેન્ડ, અને તમને કોઈ શારીરિક રીતે શોષી લીધા હોય ને એવું તમને લાગે છે. પણ વાસ્તવિકતા તમને સમજાઈ ગઈ મિત્રો કે આમાં શું કહેવા માગે છે? કે તમે ઓવર થિંકિંગ કરવાનું સ્ટાર્ટ કરો, એનાથી તમારી એનર્જી કન્ઝ્યુમ થાય છે, વપરાઈ જાય છે. જેવી રીતે મોબાઈલ ચાલુ રાખો એમનેમ જ અને ઇન્ટરનેટ ચાલુ રાખો અને બેકગ્રાઉન્ડમાં વપરાતું હોય તો એનર્જી તો વપરાવાની જ છે, બરાબર? ભલે કોઈને દેખાતું ના હોય, અંદરથી ચાલુ હોય એટલે, બરાબર? તો એટલા માટે એવું કહે છે કે આપણે ઓવર થિંકિંગ ના કરવું જોઈએ. એના માટેનું આમાં કયું ફોર્મ્યુલા આપ્યું છે કે ડોન્ટ એક્સપેક્ટેશન, ડોન્ટ હેવ એની એટલે શું કહે છે આપણને? એક્સપેક્ટેશનનું કયું સૂત્ર આપ્યું આપણે ફરી જોઈએ. શું કહે છે? સે ટુ યોર સેલ્ફ આઈ હેવ નો એક્સપેક્ટેશન, મારે કોઈ એક્સપેક્ટેશન નથી. જ્યારે બી જે કે બનશે હું મારી જાતે એને ફોડી લઈશ. આ સૂત્ર ધ્યાનમાં રાખવાનું. ઇન ઓર્ડર ટુ હેવ ધ મેક્ઝિમમ એનર્જી, જો તમારે મેક્ઝિમમ એનર્જી જોઈતી હોય અવેલેબલ એટ ધ સ્ટાર્ટ ઓફ ધ બિઝી ડે, તો આઈ હેવ નો એક્સપેક્ટેશન એન્ડ આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ વેન ઇટ હેપન્સ. અને તમે આ સૂત્ર સાથે શરૂઆત કરો છો કે મારે કોઈ એક્સપેક્ટેશન નથી, જ્યારે જે કંઈ બનશે હું મારી રીતે ફોડી લઈશ. એઝ અ ફોર્મ ઓફ મંત્ર, જો તમે મંત્રની જેમ કામ કરો આયરા સૂત્રને મંત્રની, તો યુ વિલ નોટિસ હાઉ યોર બોડી સ્ટાર્ટ્સ રિલેક્સિંગ. તમે નોટિસ કરશો કે તમારી બોડી કેવી રીતે રિલેક્સ થવાની સ્ટાર્ટ કરી દીધું છે. થોટ ઓફ નો એક્સપેક્ટેશન, કોઈ બી એક્સપેક્ટેશનનો જે વિચાર છે એનાથી તમારે રિલેક્સ થવાની શરૂ થઈ. અને ધીસ રિલેક્સેશન ટેલ્સ યુ ધેટ કે યુ હેવ જસ્ટ સ્ટોપ્ડ યોર સેલ્ફ ફ્રોમ વેસ્ટિંગ વેલ્યુએબલ એનર્જી. અને તમારું આ રિલેક્સેશન તમને કહેશે કે તમે જે બિનજરૂરી ઉર્જાને વેડફતા હતા એ ઉર્જા વેડફવાનું તમે બંધ કરી દીધેલું છે. યુ વિલ ફીલ કામર મેન્ટલી એન્ડ ઇમોશનલી, તમે ભાવનાત્મક અને માનસિક રીતે બંને રીતે શાંતિ અનુભવશો. એઝ અ કન્સિક્વન્સીસ, રિઝલ્ટના પરિણામે. એઝ એ કન્સિક્વન્સ એટલે રિઝલ્ટના પરિણામે એટલે કે પરિણામ સ્વરૂપે તમને એકદમ શાંતિની અનુભૂતિ થશે. એટલે આ ટેકનિકમાં આપણને શું બતાવેલું છે સ્ટોપ ઓવર થિંકિંગ કરવા માટે? કે તમારે એવું બોલવાનું, આઈ હેવ નો એક્સપેક્ટેશન, આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ વેન ઇટ હેપન્સ. કોઈ બી જ્યારે જે પણ બનશે ને આ હું ફોડી લઈશ, મારે કોઈની પાસેથી કોઈ એક્સપેક્ટેશન જોઈતી નથી. આ મંત્ર તમને રિલેક્સેશન આપશે ને તમારી જે વેલ્યુએબલ એનર્જી છે એ પણ કન્ઝ્યુમ થશે નહીં. તો સમજાઈ ગયું બાળકો? આજના માટે આટલું, બીજું આપણે બીજા વિડીયોમાં મોકલશું. તો આશા રાખું છું તમને આ વિડીયો ગમ્યો હશે. જો ગમે તો જોજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો. થેન્ક યુ.